દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 8 માર્ચ 2026, તપઋતુના ત્રીજા અઠવાડિયાનો રવિવાર. પહેલું વાંચન મહાપ્રસ્થાનના ગ્રંથમાંથી. બીજું વાંચન રોમના ધર્મસંઘ પર સંત પાઉલનો પત્ર અને શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન મહાપ્રસ્થાનના ગ્રંથમાંથી, અધ્યાય 17, કલમ 3-7. પણ તરસથી પીડાતા હોય લોકો મોશે વિરુદ્ધ બડબડાટ કરવા લાગ્યા કે, તું અમને, અમારા બાળ બચ્ચાને અને ઢોર ઢાંખરને અહીં તરસે મારવા શું કરવા મિસર દેશથી લઈ આવ્યો? આથી મોશેએ પ્રભુને પુકાર કર્યો, આ લોકોનું મારે શું કરવું? ઘડીવારમાં એ લોકો મને ઈંટાળી કરશે. ત્યારે પ્રભુએ મોશેને કહ્યું, ઇસરાયેલીઓના કેટલાક વડીલોને સાથે લઈને તું લોકોની આગળ આગળ ચાલવા માંડ. જે લાકડીથી તે નીલ નદી ઉપર ઘા કર્યો હતો તે તારા હાથમાં રાખજે. જો હોરેબ પર્વતના એક ખડક ઉપર હું તારી સામે ઊભો હોઈશ, તું તે ખડક ઉપર ઘા કરજે, એટલે તેમાંથી પાણી નીકળશે અને આ લોકો પીવા પામશે. અને ઇસરાયેલીઓના વડીલોના દેખતા મોશેએ એ પ્રમાણે કર્યું. અને તેણે એ જગ્યાનું નામ માસા અને મરીબાર રાખ્યું, કારણ કે અહીં ઇસરાયેલીઓએ ઝઘડો કર્યો હતો અને અહીં જ તેમણે પ્રભુ અમારી વચ્ચે છે કે નહીં એવી શંકા ઉઠાવીને પ્રભુની કસોટી કરી હતી. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. બીજું વાંચન રોમ પરના ધર્મસંઘ પર સંત પાઉલનો પત્ર, અધ્યાય 5, કલમ 1-2 અને 5-8. એટલે શ્રદ્ધાને કારણે પુણ્યશાળી ઠરી ચૂક્યા હોયને આપણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે ઈશ્વરને ચરણે શાંતિમાં રહીએ છીએ. ઈશ્વરની જે કૃપાની છાયામાં વસીએ છીએ તે પણ તેમની મારફતે જ પામ્યા છીએ અને ઈશ્વરનો મહિમા પ્રાપ્ત કરવાની આશાથી આનંદ અનુભવીએ છીએ. અને એ આશા આપણને નિરાશ કરતી નથી, કારણ આપણને પવિત્ર આત્મા આપીને ઈશ્વરે આપણા હૃદય ઉપર પોતાનો પ્રેમ વરસાવ્યો છે. આપણે હજી લાચાર હતા ત્યારે ઈશ્વરે નિર્ધારેલ વખતે ખ્રિસ્ત અધર્મીઓને માટે મરણને ભેટ્યા. પુણ્યશાળી માણસ માટે પણ ભાગ્યે જ કોઈ મરવા તૈયાર થાય, જો કે સારા માણસ માટે તો કદાચ કોઈ મૃત્યુને ભેટવાની હિંમત પણ કરે. પરંતુ ઈશ્વરના આપણા પ્રત્યેના પ્રેમનો પુરાવો એ છે કે આપણે હજી પાપીઓ હતા ત્યારે જ ખ્રિસ્ત આપણા માટે મૃત્યુને વર્યા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી, અધ્યાય 4, કલમ 5-42. આમ તેઓ યાકોબે પોતાના દીકરા યોસેફને આપેલી જમીન પાસે આવેલા શમરૂનના સુખાર નામે ગામે આવી પહોંચ્યા. ત્યાં જ યાકૂબનો કૂવો પણ આવેલો હતો. બપોર થવા આવ્યા હતા અને મુસાફરીથી થાકેલા ઈસુ એ કૂવા પાસે બેસી પડ્યા. એવામાં શમરૂનની એક બાઈ પાણી ભરવા આવી. તેને ઈસુએ કહ્યું, મને પાણી પાને. તેમના શિષ્યો ખાવાનું ખરીદવા ગામમાં ગયા હતા. ત્યારે તે શમરૂનની બાઈએ કહ્યું, તમે યહૂદી થઈને એક શમરૂનની બાઈ પાસે પાણી માગો છો, એ કેવું? કારણ યહૂદીઓ શમરૂનીઓ સાથે વ્યવહાર રાખતા નથી. ઈસુએ તેને કહ્યું, ઈશ્વર કેવું દાન આપી શકે છે અને કોણ તારી પાસે પીવાનું પાણી માગી રહ્યું છે એની જો તને ખબર હોત તો તે જ તેની પાસે માગ્યું હોત અને તેણે તને જીવન જળ આપ્યું હોત. તે બાઈએ કહ્યું, ભાઈ, તમારી પાસે ડોલ તો છે નહીં અને કૂવો ઊંડો છે, તો પછી તમારી પાસે જીવન જળ આવ્યું ક્યાંથી? અમારા વડવા યાકોબે અમને આ કૂવો આપ્યો હતો અને તેણે પોતે તથા તેના સંતાનોએ અને ઢોરોએ પણ એમાંથી પાણી પીધું હતું, તો શું તમે એના કરતાં પણ મોટા છો? ઈસુએ કહ્યું, જે કોઈ આ પાણી પીશે તે ફરી તરસ્યું થવાનું, પણ જે કોઈ મારું આપેલું પાણી પીશે તેને ફરી કદી તરસ નહીં લાગે. પણ હું એને જે પાણી આપીશ તે તો એના અંતરમાં શાશ્વત જીવનના ઝરા રૂપે વહેતું રહેશે. બાઈએ કહ્યું, ભાઈ, મને એ પાણી આપો જેથી મને તરસ જ ન લાગે
અને અહીં સુધી પાણી ભરવા પણ આવવું ન પડે. ઈસુએ કહ્યું, જા, તારા ધણીને બોલાવી લાવ. બાઈએ જવાબ આપ્યો, મારે ધણી નથી. ઈસુએ તેને કહ્યું, મારે ધણી નથી એમ તું કહે છે એ સાચું છે, કારણ તે 5 ધણી કર્યા હતા અને અત્યારે તું જેની સાથે રહે છે એ તારો ધણી નથી. તારું કહેવું તદ્દન સાચું છે. બાઈએ કહ્યું, પ્રભુ, તમે તો કોઈ પૈગંબર લાગો છો. અમારા વડવાઓ આ ડુંગરોમાં ઉપાસના કરતા હતા અને તમે લોકો કહો છો કે ઈશ્વરની ઉપાસના તો યરૂશાલેમમાં કરવી જોઈએ. ઈસુએ તેને કહ્યું, બાઈ, મારું કહ્યું માનજે કે એવો સમય આવી રહ્યો છે જ્યારે તમે પરમપિતાની ઉપાસના આ ડુંગરોમાંય નહીં કરો અને યરૂશાલેમમાંય નહીં કરો. તમે શમરૂનીઓ જેની ઉપાસના કરો છો તેને ઓળખતા નથી, જ્યારે અમે જેની ઉપાસના કરીએ છીએ તેને ઓળખીએ છીએ, કારણ ઉદ્ધાર યહૂદીઓ મારફતે આવે છે. પણ એવો સમય આવી રહ્યો છે, અરે હાલ આવી પહોંચ્યો છે, જ્યારે સાચા ઉપાસકો ઈશ્વરના આત્માના પ્રેર્યા પરમપિતાની સચ્ચાઈથી ઉપાસના કરશે. પરમપિતાને એવા જ ઉપાસકો જોઈએ છે. ઈશ્વર આત્મા સ્વરૂપ છે, એટલે જેઓ એની ઉપાસના કરે તેમણે એના આત્માના પ્રેર્યા સચ્ચાઈથી ઉપાસના કરવી જોઈએ. પેલી બાઈએ કહ્યું, મને ખબર છે કે મસીહ એટલે કે ખ્રિસ્ત આવી રહ્યા છે. તેઓ જ્યારે આવશે ત્યારે અમને બધી સમજણ પાડશે. ઈસુએ તેને કહ્યું, હું જ મસીહ છું જે તારી સાથે વાત કરી રહ્યો છું. આ ક્ષણે તેમના શિષ્યો પાછા આવ્યા અને તેમને એક બાઈ સાથે વાતચીત કરતા જોઈને નવાઈ પામ્યા, પણ કોઈએ એમ ન પૂછ્યું કે આપને શું જોઈએ છે અથવા આપ કેમ એની સાથે વાત કરો છો. પેલી સ્ત્રી પોતાનો ઘડો ત્યાં મૂકીને ગામમાં ચાલી ગઈ અને ત્યાં તેણે લોકોને કહ્યું, આવો, મેં જે કર્યું છે તે બધું કહી આપનાર માણસને જોવો હોય તો આવો. એ ખ્રિસ્ત તો નહીં હોય? લોકો ગામથી નીકળીને ઈસુ ભણી જવા લાગ્યા. દરમિયાનમાં શિષ્યો તેમને આગ્રહ કરવા લાગ્યા, ગુરુજી, ભોજન કરી લો. પણ ઈસુએ તેમને કહ્યું, ખાવા માટે મારી પાસે એવું અન્ન છે જેનો તમને ખ્યાલ નથી. એટલે શિષ્યો માહુમાએ કહેવા લાગ્યા, કોઈ એમને માટે ખાવાનું લાવ્યું તો નહીં હોય? ત્યારે ઈસુએ તેમને કહ્યું, જેણે મને મોકલ્યો છે તેની ઈચ્છા પૂર્ણ કરવી અને તેનું કામ પાર પાડવું એ જ મારો આહાર છે. તમે એમ નથી કહેતા કે હજી 4 મહિનાની વાર છે, પછી કાપણીની મોસમ આવશે? પણ હું તમને કહું છું, સામે ખેતરો તરફ જુઓ, એ તો લણણીને માટે પાકીને પીળા થઈ ગયા છે. લણનારને તેનો બદલો મળી રહ્યો છે અને શાશ્વત જીવન માટે તે પાક ભેગો કરી રહ્યો છે. આમ વાવનાર અને લણનાર એક સાથે આનંદ પામે છે. અહીં પહેલી કહેવત સાચી ઠરે છે કે વાવે છે કોઈ અને લણે છે કોઈ. મેં તમને એવો પાક લણવા મોકલ્યા છે જેને માટે તમે મહેનત કરી નથી, બીજાઓએ મહેનત કરી છે અને તમે તેમની મહેનતના ફળ લેવા આવી પહોંચ્યા છો. મેં જે કર્યું હતું તે બધું એમણે કહી આપ્યું છે, એવું પેલી બાઈએ કહ્યું હતું. એ ઉપરથી ગામમાંના ઘણા શમરૂનીઓની ઈસુ ઉપર શ્રદ્ધા બેઠી. એટલે એ શમરૂનીઓ જ્યારે ઈસુ પાસે આવ્યા ત્યારે તેઓએ તેમની પોતાની સાથે રહેવાનો આગ્રહ કર્યો અને ઈસુ ત્યાં 2 દિવસ રહ્યા. અને તેમની વાણી સાંભળીને બીજા ઘણાને શ્રદ્ધા બેઠી. તેઓ પેલી બાઈને કહેવા લાગ્યા, હવે અમે તારા કહેવા ઉપરથી જ શ્રદ્ધા રાખીએ છીએ એવું નથી, કારણ અમે જાતે એમને સાંભળ્યા છે અને અમને ખાતરી છે કે આ માણસ સાચે જ જગતના ઉદ્ધારક છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.